આમ જ ઘરે ને ઘર બેઠા છો કે જવાની ઈચ્છા નથી? હવે ક્યાં જાવું અત્યારે? ચોકે ચોકે ઓલા આંદોલન કરવા વાળા બેહી ગયા છે. ઓલા પરીક્ષાનું બધું લીક થાય છે ને એમાં. હા પણ તો તમે જઈને બેહો ને અહીં નવરા બેઠા બેઠા મારો મગજ ફેરવવો એન કરતા અહીંયા કઈક બે ધોકા ખાવ તો કામ ના. ન્યા ધોકા ખાઈને મારે 7 દી સુધી ખાટલામાં પડ્યું રહેવું છે. અરે આઝાદ થઈ જાવ તો ત્યાં નામ લખાય તકતીઓ ઉપર તમારા. હવે નામ મારે નથી લખાવું. ન્યા મારું નામ ન્યા લખાતા યાર મારા નામ લખેલો ફોટો લટકી જાય ફૂલ વાળો. ઈ કઈ વાંધો નહીં, હું જોઈ લઈશ, પણ અહીંયા મારું મગજ ફેરવું ખોટા ખોટા એન કરતા જાવ ને ગામ આપવા બેસે. તો તારો મગજ અહીંયા ફરે, તું આંદોલનમાં જઈને બેહી જાય ને જાને એ પરીક્ષા કેન્સલ ન થાવી જોઈએ કરીને. તો પછી આ રાંધીને કોણ ખવડાવશે? વાંધો ઈ છે. જો કે ન્યા તમે બાયું હાલોય નહીં પ્રોટેસ્ટ કરવામાં. અમે હાલી એવા તો કોઈ નો હાલે. હા ન્યા પેપર લીક થઈ ગયું હે ને એના હાટુ આંદોલન હે ને. તમારી પાસેથી એક વાત એ પેટમાં ટકતી નથી, ઈ તમે લીક કરી નાખો ગમે એ મણાની સામે. તમારે ન જવું જોઈએ આંદોલનમાં. અમે કઈ લીક, તમે એક કામ કરો, મારે ન જવું પણ તમે જાઓ. હું ગયો તો મારે પછી 2 દિનનો બીજો ખાટલો હશે તો પોલીસ વાળા ડંડા મારે હે ન્યા. ઈ સેવા હું કરી લઈશ, પણ તમે જાઓ અહીં ઘરમાંથી જાઓ, કકડાટ કર્યા વગર જાઓ. એના કરતા તું વઈ જાય ને 2 ધોકા મારે, તું ખાટલામાં તો પડી રહે, મોઢામાં જીભ રાખીને પડી ગયો રે, કઈ બોલતો નહીં, શાંતિ મારે ઘડી જા ને. હું જ જાઉં છું. ઈ તો કહું ક્યાર તું જા.